Very good morning, students. ગ્રામરમાં આપણે તમે જે લાસ્ટ લેક્ચરમાં સિમ્પલ ફ્યુચર ટેન્સની માહિતી લીધી છે એ બેઝિક માહિતી મેં તમને એટલા માટે એમાં સાથે સાથે આપેલી છે કે 7th સ્ટાન્ડર્ડમાં તમે જ્યારે આવો ત્યારે તમે સિમ્પલ ફ્યુચર ટેન્સ જે સાદો ભવિષ્યકાળ છે એનાથી તમે થોડા પરિચિત હો, તમને ખબર હોય સીધો 7th માં આવે અને તમારે પહેલેથી થોડી તૈયારી કરવી પડે એવું ન થાય એટલા માટે મેં તમને જે બેઝિક માહિતી છે એ બધી તમને સિમ્પલ ફ્યુચર ટેન્સનો જે ઇન્ટ્રોડક્શન લેક્ચર હતો એમાં મેં તમને આપી છે. અને ખાસ ટેસ્ટમાં તમારી જે હવે ટેસ્ટ આવે છે એ ટેસ્ટમાં એમાંથી મેં જેટલું પોર્શન તમને કરાવ્યો છે એમાંથી થોડું ઘણું હું પૂછીશ, બરાબર છે. તમારા સ્ટાન્ડર્ડ રિલેટેડ જેટલું એમાંથી પૂછી શકાય એટલું આપણે પૂછશું. હવે તમારો જે ચેપ્ટર છે અત્યારે જે આપણે આગળ કરવાનું છે એ છે WH ક્વેશ્ચન પેજ નંબર 19 અને ચેપ્ટર નંબર 4 ગ્રામરમાં તમારી જે ગ્રામર છે એ તમારે કાઢવાની છે, અત્યારે તમારે એમાં લખવાનું છે. તો પેજ નંબર 19 છે, ફટાફટ તમે કાઢી રાખો અને પછી આપણે સાથે સાથે એમાં લખતા જઈએ અને સમજતા જઈએ, બરાબર. ગ્રામરમાં પેજ નંબર 19 ચેપ્ટર 4 WH ક્વેશ્ચન જે અત્યારે હું તમને સમજાવીશ અને ગ્રામરમાં લખાવીશ. તો ફટાફટ તમારી જે કઈ પેન પેન્સિલ જે લખવાનું હોય બધી સામગ્રી તમારે સાથે રાખવાની છે અને મારી સાથે સાથે સારા રાઇટિંગ થી લખવાનું છે. ખૂબ સરસ, બધા બહુ હોશિયાર થઈ ગયા છે. હમણાં તો જે હોમવર્ક આવે છે એવી મજા આવે જોવાની, બરોબર. ખૂબ સરસ રાઇટિંગ સાથે ઘણા બધા મોકલે છે, પણ અમુક સ્ટુડન્ટ હજી 5-10% જે હજી થોડા ઇરેગ્યુલર છે કે ભાઈ હોમવર્ક છે એ મોકલવું ન મોકલવું. ક્યારેક છે સારું હોમવર્ક હોય તો જે ફોટો લે છે ફોટો બરોબર છે એ ક્લિક નથી થતો. તો આ બધી થોડી તમારે જે પ્રેઝન્ટેશનમાં તૈયારી કરવાની છે, થોડો સુધાર કરવાનો છે, તમારે હવે થોડું થોડું કરવું જોઈએ. કારણ કે તમે 6th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ છો, બરોબર. નાના બાળકો હોય તો હજી થોડુંક ચાલે, પણ હવે તમે તો મેચ્યોર છો, 6th અને 7th ને તો આવું વારે વારે છે એ ન કહેવું પડે, બરોબર. તો હવે આશા છે કે તમે કરશો, સારા અક્ષરે કરશો અને રાઇટિંગ છે એ તમારી જે ગ્રામરમાં છે બ્લેક અને બ્લુ પેન જે છે એનો યુઝ કરજો. ખૂબ સરસ. તો આપણે ફટાફટ આપણો જે ક્વેશ્ચન ચેપ્ટર નંબર 4 છે શરૂ કરવો છે અને બહુ ઈઝી છે, બરોબર. તમે પ્રોપર ધ્યાન આપી અને બરોબર છે સમજશો, અત્યારે લખશો તો તમારે જે ટેસ્ટમાં માર્ક લેવાના છે તમે વ્યવસ્થિત લઈ શકશો. વાત કરીએ WH ક્વેશ્ચન. હવે WH ક્વેશ્ચન એટલે આપણે જે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં તમને મેં માહિતી આપી હતી WH ક્વેશ્ચન એટલે શું, તો હજી થોડું આપણે બેઝિક અત્યારે શરૂ કરીએ છીએ એટલે સમજી લઈએ કે તમારે અત્યારે જે શીખવાના છે એક છે વુ એટલે કોણ અને વ્યક્તિ. વુ થી ક્વેશ્ચન બનાવવાનો હોય, જો વુ આપણે મૂકીએ તો વ્યક્તિ માટે જે છે એ પ્રશ્ન બનાવવાનો હોય તો તમને મેં સમજાવેલું છે, પણ છતાં થોડું રિવિઝન આપું કે જ્યારે કોઈ પર્સન, કોઈ નાઉન, કોક વ્યક્તિ, કર્તા માટે જ્યારે આપણે ક્વેશ્ચન બનાવીએ ત્યારે who થી ક્વેશ્ચન બને છે, બરોબર. પછી આવે છે તરત what. what એટલે થશે શું. જ્યારે વસ્તુ, બરોબર, જ્યારે કોઈ વસ્તુ માટે, ઓબ્જેક્ટ માટે જ્યારે આપણે ક્વેશ્ચન કરીએ ત્યારે વોટ થી આપણે પ્રશ્ન કરીએ છીએ, બરોબર છે. કોઈ વસ્તુની કે કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય તમારે ત્યારે આપણે વોટ નો, પણ એ તો સેન્ટેન્સ જ્યારે આવશે ત્યારે તમને વધુ ક્લિયર થશે. અત્યારે એટલું ખાલી બેઝિક યાદ રાખવાનું કે જ્યારે કોઈ થિંગ ની માટે ક્વેશ્ચન આવે ત્યારે વોટ થી કરશું. ઓકે, નેક્સ્ટ જે છે
એ છે વેર. નંબર 3 વેર એટલે થશે ક્યાં, એ પણ જ્યારે સ્થળ માટે, જ્યારે કોઈ સ્થળ માટે ક્વેશ્ચન કરવો હોય ત્યારે આપણે ઉપયોગ કરશું વેર નો. એન્ડ ધ ફોર્થ વન ઇઝ when. ક્યારે એટલે કે જ્યારે કોઈ ટાઈમિંગ વર્ડ્સ એટલે કે કોઈ સમય માટે જ્યારે ક્વેશ્ચન સમય જાણવો હોય, બરોબર છે, કોઈ પણ ક્રિયાનો સમય જાણવો હોય ત્યારે when થી ક્વેશ્ચન કરીએ આપણે. બહુ ઈઝી છે, બધી પેટર્ન છે, તમને એમાં મેં સમજાવી છે, પણ એ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં પેટર્ન હતી. હવે આમાં કઈ રીતે છે આપણે ધીમે ધીમે જોવાનું છે. એટલું તમારે બેઝિક છે, યાદ રાખવાનું છે. પછી આવે છે ફિફ્થ, થોડું અલગ છે, એ છે which. which એટલે કયું, બરાબર છે, કયું અથવા તો કઈ, જે કંઈ તમે કરવાનું છે. ઓકે, તો એ જ્યારે તમારે કોઈ પણ વસ્તુ જે છે, બરોબર છે, ધારો કે એક્ઝામ્પલ તમને આપું કે which is your favorite game, તમારી પ્રિય રમત કઈ છે, તમારો ફેવરિટ રંગ કયો છે, તમારો ફેવરિટ કલર કયો છે. જ્યારે એ પ્રકારના ક્વેશ્ચન આવે ત્યારે which થી આપણે બનાવવાના આવશે, બરોબર છે. પછી જે એક એક્ઝામ્પલ છે કે which house is big, કયું ઘર છે એ મોટું છે, બરોબર. જ્યારે તમારે કોઈ ઓપ્શન, બરોબર છે, ઓપ્શનમાંથી જ્યારે કોઈ ક્વેશ્ચન કરવું હોય ત્યારે તમારે which નો ઉપયોગ કરવાનો થાય. પ્રોપર કઈ વસ્તુ છે એની માટે ક્વેશ્ચન કરીએ છીએ એની ઉપર આધાર રાખે, બરોબર. તો એટલું તમારે ખાસ તમારા મગજમાં રાખવાનું છે. અને પછી તમારે પેજ નંબર 22 ઉપર એક સરસ એક્સરસાઇઝ આપી છે, એમાં 3 ક્વેશ્ચન છે, એ આપણે ધીમે ધીમે લેતા જવાના છે. સરસ. તો આ કઈ લખવાની જરૂર નથી, તમારા ગ્રામરમાં આપેલું છે, છતાં હું એકાદ મિનિટ રાખું છું. તમારે કદાચ લખવું હોય તો લખાઈ જાય, અને પછી આપણે ક્વેશ્ચન શરૂ કરીએ. ઓકે, તો સ્ટુડન્ટ્સ પેજ નંબર 22 જુઓ. એમાં તમારે સૌથી પહેલા who, what અથવા તો which થી ક્વેશ્ચન છે, ખાલી જગ્યા જે છે પૂરવાની છે. તો એ તો બહુ ઈઝી છે. થોડું તમારે વિચારવું પડે કે ભાઈ who એટલે શું, what એટલે શું ને which એટલે શું. પ્રોપર કયો વર્ડ જે છે WH ક્વેશ્ચન છે આમાં મૂકી શકાય. રેડી? તો ક્વેશ્ચન 1 માં ફર્સ્ટ એમ છે કે ડેશ ફોલ્સ ડાઉન, ખાલી જગ્યા પડી ગયું. તો who મૂકી શકાય, what મૂકી શકાય કે which મૂકી શકાય. તમે વિચારો તો કે એમ લખી શકાય કે કોણ પડી ગયું, પછી શું પડી ગયું કે કયું પડી ગયું, બરાબર. who, what કે which. તો તમને તરત ક્લિક એવું થશે કે કોણ પડી ગયું છે એ પ્રોપર સેન્ટેન્સ થાય. કોણથી પ્રશ્ન બનાવવો હોય તો પહેલી ખાલી જગ્યામાં તમારે મૂકવું પડશે who. વેરી ગુડ. તો ફર્સ્ટ છે એમાં લખશું આપણે who. નેક્સ્ટ, ડેશ ડઝ ધ લિટલ વન સે.
થોડું તમને ટ્રાન્સલેટ ગુજરાતીમાં કરતા આવડવું જોઈએ તો વધારે ઈઝી પડશે. ડેશ ડઝ ધ લિટલ વન સે. લિટલ વને શું કહ્યું એમ હોય, લિટલ વને કયું કહ્યું એમ હોય કે લિટલ વન છે એટલે કે નાનું બાળક છે એણે કોણ કહ્યું એમ તમે કહી શકો તો તમને ખ્યાલ આવી જાય કે વોટ ડઝ ધ લિટલ વન સે એ પ્રોપર સેન્ટેન્સ થશે. તો સેકન્ડ ખાલી જગ્યા છે એમાં આવશે વોટ. વોટ ડઝ ધ લિટલ વન સે. નાના બાળકે શું કીધું, બરોબર. ઓકે, નેક્સ્ટ. ડેશ બાઇસિકલ ડઝ હી બાય. શું આવી શકે વિચારો તમે. who bicycle does he buy, what bicycle does he buy કે which bicycle does he buy. કોણ સાયકલ ખરીદી, શું સાયકલ ખરીદી કે કઈ સાયકલ ખરીદી. બરોબર, તો આવશે which. ઓકે, થર્ડ છે એમાં લખશું આપણે which. તો ફોર્થ જુઓ તમે એવી રીતે. ડેશ ઇઝ રેશમા. ડેશ ઇઝ રેશમા. તો who is રેશમા, what is રેશમા કે which is રેશમા. તો પ્રોપર છે આમ તો બે તમે છે એ આન્સર લખી શકો. who is રેશમા પણ ચાલે કે રેશમા કોણ છે. what is રેશમા એટલે કે રેશમા શું છે, એ શું કામ કરે છે, ટૂંકમાં કઈ પોસ્ટ પર છે એમ પણ ચાલે. પણ પ્રોપર જે છે એ તમે લખી શકો કે who is રેશમા, રેશમા કોણ છે. તો ફોર્થમાં આવશે who is રેશમા. છે ને બહુ ઈઝી. હા, આ તો હું ન કરાવું તોય તમને તો જાતે તમે કરી શકો એવા તમે હવે તૈયાર થઈ ગયા છો. પણ બધાનું રાઇટિંગ છે પરફેક્ટ રહે, સાચું પડે એટલા માટે આપણે અહીંયા સાથે સાથે લખીએ છીએ. ફિફ્થ, ડેશ આર ઓન ધ સીસો. સીસો એટલે ઉચક નીચક. તો તમે મૂકી જુઓ કે who are on the seesaw, what are on the seesaw કે which are on the seesaw. સીસો ઉપર કોણ છે, ઊંચક નીચક ઉપર શું છે કે ઊંચક નીચક ઉપર કયું છે. હા, તો who are on the seesaw એ છે પરફેક્ટ આન્સર થઈ શકે કે ભાઈ ઊંચક નીચક ઉપર કોણ બેઠું છે. તો આમાં આવશે who. Okay. 6. Dash storybook have you. શું ચોપડી છે, કોણ ચોપડી છે કે કઈ ચોપડી છે. કઈ બરાબર છે તો એનો આન્સર આવશે છઠ્ઠામાં which story book. એટલે કઈ છે, આપણે એમ પૂછીએ કઈ સ્ટોરી બુક છે ભાઈ તારી પાસે. તારી પાસે કોણ સ્ટોરી બુક છે એમ ન પૂછે, તારી પાસે શું સ્ટોરી બુક છે એમ પણ ન પૂછે. ઓકે, તો તમારે મૂકવાનું આવશે અહીંયા which. Seven. Dash book do you like. Dash book do you like. જો બુક નો આપી હોત, બરાબર, બુક અહીંયા એક વસ્તુ છે એ આપેલી છે એટલે તમને ખબર પડી જાય કે વસ્તુ બુક છે આપી છે એટલે વોટ થી ક્વેશ્ચન બનશે નહીં. બરાબર, who book do you like એ તો આવે જ નહીં. જ્યારે વસ્તુ સેન્ટેન્સમાં આપી હોય ત્યારે તમારે ક્વેશ્ચન બનાવવા, અત્યારે જે બનાવવાનું છે which થી બનાવવો પડે. એટલે કે which book do you like.
બરાબર છે, કઈ બુક તને ગમે છે, which book do you like, તો કયું પુસ્તક તને ગમે છે. ઓકે, તો 7th છે એમાં આવે which. Okay. 8th sentence, dash is Sudha's father. Dash is Sudha's father. તો આમાં જે સેન્ટેન્સ છે, જે ક્વેશ્ચન આપ્યો છે, એમાં શું મિસિંગ છે? તો વાક્યનો કર્તા, સબ્જેક્ટ માટે જ્યારે ખાલી જગ્યા આપે એટલે કે આમાં વાક્ય કોની માટે છે પ્રોપર કીધું નથી, તો એની માટે એટલે કે વ્યક્તિ માટે who થી ક્વેશ્ચન બની શકે. એટલે કે who is Sudha's father? Who is Sudha's father? કે સુધાના પપ્પા કોણ છે? ઓકે, તો 8th માં આવશે who. છે ને, બહુ ઈઝી. થોડું તમે વિચારતા જાઓ એટલે આ બહુ તમને થોડું ટ્રાન્સલેટ કરતા આવડવું જોઈએ કે ગુજરાતીમાં સેન્ટેન્સ કેવા શું માંગે છે. ઓકે, 9th one, dash rings the bell. Rings the bell એટલે બેલ વગાડો. Who rings the bell? What rings the bell? કે which rings the bell? પ્રોપર who rings the bell? બેલ કોણ વગાડે છે. ઓકે, તો 9th answer is who. Who rings the bell? And the last one is dash is that. Dash who is that પણ લખી શકાય કે પેલો કોણ છે અથવા પેલી કોણ છે. What is that? પેલું શું છે એમ પણ લખી શકાય. પણ which is that એક પ્રોપર નથી, તો તમે who મૂકો તો પણ ચાલશે અને what મૂકો તો પણ ચાલશે. તો હું મૂકું છું what, કારણ કે who તો આપણે ઉપરી આવી જાય છે. તો what is that? બરાબર. તો આ રીતે આપણે 10 ખાલી જગ્યા અહીંયા તમને આપી છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ક્વેશ્ચન નંબર 1 એ મેં તમને અહીંયા લખાવી. તમને 1 મિનિટ આપું, તમે સારી રીતે વ્યવસ્થિત લખી નાખો અને બ્લેક અને બ્લુ પેનનો તમે યુઝ કરતા જશો. સરસ લખાણ કરો. પછી આપણે ક્વેશ્ચન 2 જોઈએ. ક્વેશ્ચન 2 છે, એમાં વેર અથવા તો વેન થી આપણે ક્વેશ્ચન બનાવવાના છે. ઓકે, તો અહીંયા એટલું ધ્યાન રાખવાનું, હું તમને બહુ જો ગ્રામરના ડીપ નિયમો નથી સમજાવતો, તો પણ જ્યારે વેર અને વેન નો આપણે ઉપયોગ કરવાનો છે ત્યારે જો તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે જો સેન્ટેન્સમાં બરોબર કોઈ ટાઈમિંગ વર્ડ આપેલો હોય, સેન્ટેન્સ હોય એમાં કોઈ પણ સમય આપેલો હોય તો તમારે વેર થી બનાવવાનું થાય. બરાબર, પણ સમય નથી આપેલો, બરાબર, સમય આપેલો નથી અને તમારે જે કોઈ વસ્તુ છે, કોઈ ક્રિયા છે, બરાબર, એની પ્રોપર માહિતી જોતી હોય તો તમારે બનાવવાનું આવશે વેન થી. એટલે આ તો બેઝિક વાત છે. બધામાં પણ ખરેખર તો તમે જે સેન્ટેન્સ છે એનું ટ્રાન્સલેટ કરો, સમજો અને પછી જે આન્સર લખો. કારણ કે હું જ્યારે ટેસ્ટમાં પૂછીશ ત્યારે તો વોટ, હુ, વેર, વિચ, વેર અને વેન થી બધાથી સાથે પૂછવાનું છું.
તો ક્યારેક તમને તકલીફ થાય. તો આમાં ફર્સ્ટ જુઓ, ડેશ ઇઝ મિસ્ટર જોશી. વેર ઇઝ મિસ્ટર જોશી લખી શકાય કે વેન ઇઝ મિસ્ટર જોશી? હા, મિસ્ટર જોશી ક્યાં છે એમ હોય કે મિસ્ટર જોશી ક્યારે છે એમ લખી શકાય. પરફેક્ટ. તો તમે લખી શકો કે ડેશ ઇઝ મિસ્ટર જોશી એટલે કે વેર ઇઝ મિસ્ટર જોશી. મિસ્ટર જોશી ક્યાં છે? ઓકે. તો ક્વેશ્ચન 2, એમાં ફર્સ્ટ છે વેર ઇઝ મિસ્ટર જોશી. મિસ્ટર જોશીની ક્યાં છે? મિસ્ટર જોશી અત્યારે કઈ જગ્યાએ છે એના વિશે ક્વેશ્ચન કર્યો છે. ઓકે. નેક્સ્ટ, ડેશ ડીડ ધ રેન સ્ટોપ. રેન એટલે કઈ ક્રિયા છે, વરસાદ વરસવાની. તો એ ક્યારે બંધ થયો? વરસાદ ક્યારે બંધ થયો એમ ક્વેશ્ચન હોય. વરસાદ ક્યાં બંધ થયો એમ નો હોય. બરાબર છે? તો એમાં આવશે when did the rain stop. વરસાદ ક્યારે બંધ થયો? તો ભાઈ રાત્રે તો વરસાદ ચાલુ હતો, પછી તમે સૂઈ ગયા હતા, પછી સવારે પૂછે ને કે ભાઈ વરસાદ ક્યારે બંધ થયો? તો કોઈ એમ ઉઠીને પૂછે કે વરસાદ ક્યાં બંધ થયો હતો? ઓકે. તો એમાં આવે છે when did the rain stop એટલે કે ક્યારે બંધ થયો. નંબર 3, તમારે વેન થી ક્વેશ્ચન બનાવવાનું એવું તો બને જ નહીં, એટલે વેર વેર યુ એટ 7 in the morning. તમે 7 વાગે સવારમાં ક્યાં હતા એમ થાય. થર્ડ જે છે એનો આન્સર છે વેર. Okay, next, fourth sentence જુઓ તો dash does Mohan come home. When does Mohan come home? મોહન ઘરે ક્યારે આવ્યો એમ પૂછાય. મોહન ક્યાં આવ્યો એની કરતા મોહન ઘરે ક્યારે આવ્યો. બરાબર? એવો ક્વેશ્ચન છે એટલે કે when does Mohan come home. બરાબર ને? આપણને જનરલી એમ જ પૂછતા હોય કે ભાઈ તું ઘરે ક્યારે આવ્યો હતો, અથવા તો ઘરે ક્યારે આવી હતી, કાલે બધા રમવા ગયા હતા. અચ્છા, તો when does Mohan come home એ પરફેક્ટ આન્સર થશે. તો ફોર્થમાં લખો when. Okay, fifth, dash is the teacher. When is the teacher કે where is the teacher? Perfect. Where is the teacher? શિક્ષક ક્યાં છે એવી રીતે આપણે લખી શકાય કે where is the teacher? ટીચર ક્યાં છે? ટીચર ક્યારે છે એમ થોડું હોય. બરાબર? ઓકે. Dash do Jasmine and Chameli play. Dash do Jasmine and Chameli play. Where do Jasmine and Chameli play એમ પણ લખી શકાય કે ક્યાં રમે છે, અને જ્યારે when does Jasmine and Chameli play ક્યારે રમે છે. આ બંને આમાં મૂકો, પ્રોપર આન્સર લાગે. એટલે તમે કોઈ પણ લખો, પણ હું અહીંયા where આવ્યું છે એટલે when મૂકું છું. Sixth, માં આવે છે when. કે ભાઈ ક્યાં રમે છે એમાં ચાલે, ક્યારે રમે છે એમાં ચાલે. બરોબર? પૂછતા હોઈએ ને કે આપણે જસ્મીનની ક્યારે રમવા જાય છે, ક્યારે રમતા હોય,
અને ક્યાં રમતા હોય, બંને ક્વેશ્ચન છે પ્રોપર કહી શકાય. ઓકે, 6 પછી આવે છે 7. તો ડેશ ઇઝ પરેશ સ્કેલ. પરેશની સ્કેલ ક્યાં છે એમ કહેવાય કે પરેશની સ્કેલ ક્યારે છે એમ કહેવાય. તો ક્યાં છે, બરોબર? તો એમાં આવશે વેર ઇઝ પરેશ સ્કેલ. ઓકે, વેર. જો 8 સેન્ટેન્સ છે એમાં પણ વેન અથવા વેર બંનેથી ચાલે એમ છે. વેર ડઝ અર્ચના કુક એમ પણ ચાલે કે ભાઈ કઈ જગ્યાએ રાંધે છે, બરાબર છે. અને ક્યારે રાંધે છે, ક્યારે ખાવાનું બનાવે છે પણ ચાલે, કુકિંગની વાત છે. તો હું અહીંયા લખું છું કે વેન 8 માં આવે છે વેન. ઓકે, 9th ડેશ ઇઝ નેહા એટ ધ ડોક્ટર્સ ક્લિનિક. ક્યારે હોય છે એમ કહેવાય. ક્યાં હોય છે તો જગ્યા તો આપી જ છે, ડોક્ટર્સ ક્લિનિક. એટલે નેહા ડોક્ટરના ક્લિનિક પર ક્યારે હોય છે, ક્યારે એટલે વેન. તો 9th માં આવશે વેન. અને છેલ્લી વાત, ડેશ આર લોપા એન્ડ હર ફ્રેન્ડ્સ. તમે મને કહો કે આપણે 10માં શું આન્સર લખી શકાય, વેન કે વેર? ડેશ આર લોપા એન્ડ હર ફ્રેન્ડ્સ. હા, પરફેક્ટ. તો એમાં આવશે વેર. વેર આર લોપા એન્ડ હર ફ્રેન્ડ્સ. ક્યાં છે? ઓકે, 10th માં આવશે વેર. તો આ પણ બહુ ઈઝી છે. ક્વેશ્ચન 1 અને 2 આમ તો સરખા છે પણ થોડો ફેરફાર છે. હવે આ વસ્તુ તમે આ જે ક્વેશ્ચન છે પ્રોપર સમજીને લખશો તો જ તમારા સાચા જે આન્સર છે એ લખી શકાશે. ખાસ તમે આને ફરી વખત રિફર કરજો, 1-2 વખત, બરોબર? થોડી વાર રાખો છો, તમે લખી નાખો, પછી ક્વેશ્ચન 3 એટલે કે લાસ્ટ ક્વેશ્ચન આપણે કરીએ. ક્વેશ્ચન નંબર 3. સાવ ઇઝી ક્વેશ્ચન. અત્યાર સુધી તો તમે જે કરી છે ખાલી જગ્યા છે પૂરી. ક્વેશ્ચન 3 માં શું કહે છે તો કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ લખો. હવે તમારે ક્વેશ્ચન પૂછેલા છે અને આન્સર લખવાના છે. હવે તો બહુ ઇઝી. જ્યારે મેં તમને સિમ્પલ ફ્યુચર ટેન્સ સમજાવેલું છે ત્યારે વાત કરી હતી કે who થી ક્વેશ્ચન હોય, જ્યારે બનાવવાનો હોય ક્વેશ્ચન અથવા તો એનો આન્સર આપવાનો હોય ત્યારે ખાલી who ની જગ્યાએ જો તમે નામ મૂકી દો એટલે કે સબ્જેક્ટ મૂકો તો આન્સર લખાઈ જાય એમનો, બીજો કાંઈ ફેરફાર ન થાય.
અને જ્યારે ક્વેશ્ચન બનાવવાના હોય ત્યારે નામની બદલે ખાલી વુ મૂકી દો અને બાકીનું એમને લખી નાખો તો એનો ક્વેશ્ચન બની જાય. બરાબર. તો આમાં ફર્સ્ટ ક્વેશ્ચન તમે જુઓ, અહીંયા આવે છે ક્વેશ્ચન નંબર 3. ફર્સ્ટ છે who are fat. who are fat તો બ્રેકેટમાં આપેલું છે પલક અને મલક. પલક અને મલક ખાધે પીધે સુખી છે, જોરદાર. બરાબર, જાડા પાટા છે એમ કહે છે. તો who કાઢી નાખો અને પલક એન્ડ મલક લખો, બાકીનું બધું એમને એમ, તો તમારે આનો આન્સર થઈ જાય. તો who are fat તો પલક એન્ડ મલક are fat. ઓકે, તો આન્સર લખીએ પલક એન્ડ મલક આર પલક અને મલક જાડિયા છે. બરોબર. ક્વેશ્ચન 2 જુઓ. When was રાજેશ ill? રાજેશ ક્યારે માંદો હતો? હવે આ વસ્તુ છે તમારે સમજવી પડે અને એક જે તમને હું પેટર્ન લખાવું છું તમે તમારી કોઈ બુકમાં પેજ નંબર 23 ઉપર મૂકી દો તો થઈ જશે, લખાઈ જશે કે જ્યારે તમારે આન્સર લખવાનો હોય ત્યારે આ પેટર્ન પ્રમાણે લખશું આપણે. બરોબર. નામ વત્તા નામ સૌથી પહેલા, પછી આવશે ક્રિયાપદ અથવા તો સહાયકારક ક્રિયાપદ, એટલે કે વર્બ ની વાત છે. બરોબર. ક્રિયાપદ આવે. બરોબર. ઓકે, એની પછી લખવાનું છે ઓબ્જેક્ટ એટલે કે કર્મ, પછી શું આવશે અધર વર્ડ્સ અથવા તો ટાઈમિંગ વર્ડ્સ. નામ વત્તા ક્રિયાપદ વત્તા કર્મ વત્તા અધર વર્ડ્સ વત્તા તો ટાઈમિંગ વર્ડ્સ અથવા ટાઈમિંગ વર્ડ્સ જે કાંઈ તમારે આવતું હોય. તો તમે જો when was રાજેશ ill, જો અહીંયા ક્વેશ્ચન લખું છું હું સેકન્ડ કે when was રાજેશ ill, તો આ પ્રમાણે તમારે જ્યારે લખવાનું થાય ત્યારે સૌથી પહેલા નામ એટલે કે રાજેશ, પછી ક્રિયાપદ શું છે તો અહીંયા સહાયકારક ક્રિયાપદ was છે તો was આપણે મૂકવું પડે. રાજેશ was ill, રાજેશ was ill આ બંને સાથે જોડવા પડે. બરોબર. રાજેશ was ill. હવે આવી ગયું બધું, રાજેશ was ill આવી ગયું, when તો મૂકવાનું નથી તો બાકી શું રહ્યું તો કૌંસમાં જો on Wednesday ટાઈમિંગ વર્ડ છે, ટાઈમિંગ વર્ડ હંમેશા છેલ્લે આવે. તો રાજેશ was ill on ક્યારે છે Wednesday. રાજેશ was ill on Wednesday. બહુ ઈઝી છે, થોડું સરખી રીતે ધ્યાન આપીને સમજજો. બરાબર. કારણ કે આમાં ઘણા બધા ટેન્સીસ છે ભેગા કર્યા છે. આ એક જ ક્વેશ્ચનમાં ઘણા ટેન્સીસ ભેગા કરેલા છે. ઓકે, નેક્સ્ટ નંબર 3. એ સેન્ટેન્સ હું લખું છું. વોટ ઇઝ દીપા's father? What is દીપા's What is દીપા's father? દીપાના ફાધર છે શું છે? બરોબર. તો એમાં અ ડોક્ટર છે એમ લખવાનું છે. ઓકે, તો નામ શું
શું છે આખામાં કરતા સબ્જેક્ટ કોણ છે દીપાસ ફાધર ઓકે તો આન્સર લખીએ દીપાસ ફાધર પછી આવે છે ક્રિયાપદ એટલે કે સહાયકારક ક્રિયાપદમાં કોણ છે is દીપાસ ફાધર is હવે તો કઈ બાકી નથી ખાલી રહ્યું છે શું તો જે બ્રેકેટ છે તો કર્મ દીપાસ ફાધર is a doctor બરાબર દીપાસ ફાધર is a ડોક્ટર જો આ મેં તમને ખાલી અમસ્તા લખાવેલું છે ખરેખર આ રીતે તમારે કઈ બહુ તમારી પાસે આ હોય તો તમને આવડે એવું ન હોય પણ તમારે આ બધું છે તમારા માઇન્ડમાં ગોઠવતા જવું પડે બરાબર દીપાસ ફાધર ઇઝ અ ડોક્ટર ડન ઓકે ફોર્થ which subject do you like which subject do you like હું તમને એમ ક્વેશ્ચન પૂછું કે which subject do you like તો તમે મને એમ આન્સર આપો કે I like maths અથવા ઇંગ્લિશ કે જે કાંઈ હોય બરાબર તો જ્યારે આનો આન્સર લખવો છે ક્વેશ્ચનમાં યુ છે તમને પૂછું છું તો તમે જે આન્સર આપો એ આઈ થી આપો બરાબર હું તમને એમ પૂછું કે તું ક્યાં જા છો તો તમે એમ કહો કે ભાઈ હું મંદિરે જાઉં છું બરાબર આન્સરમાં શું થયું હું તો અહીંયા પણ એ જ વસ્તુ કરવી પડે તમે ઘણી વખત એવું થાય છે કે યુ થી પાછો જવાબ આપે તમે ક્યાં જાઓ છો તો કે તમે મંદિરે જાઓ છો એટલે ભાઈ હું તને પૂછું છું તમે ક્યાં જાઓ છો તો કે તમે સ્કૂલે જાઓ છો બરાબર જવાબમાં શું આવશે આન્સરમાં હું મંદિરે જાઉં છું તો એ ધ્યાન રાખવાનું જ્યારે ક્વેશ્ચન યુ માં હોય ત્યારે આન્સરમાં આઈ અથવા તો વી કરવાનું રહેશે which subject do you like બ્રેકેટમાં છે ગુજરાતી લ્યો બોલો ગુજરાતી છે તો આન્સરમાં સૌથી પહેલા નામ એટલે કે સબ્જેક્ટ કોણ તો કે યુ તો આન્સરમાં શું થાય ને I વેરી ગુડ તો આવશે I પછી આવે છે ક્રિયાપદ તો આમાં ક્રિયાપદ કયું તો like I like હવે સબ્જેક્ટ એવું લખીએ તો પણ ચાલે કે સીધું ગુજરાતી I like ગુજરાતી સબ્જેક્ટ નો લખો તો પણ ચાલે બરાબર I like ગુજરાતી સબ્જેક્ટ અથવા તો I like ગુજરાતી બરાબર એટલામાં લખી શકાય તમારે I like ગુજરાતી I like maths I like English I like સંસ્કૃત કોઈ પણ છે સબ્જેક્ટ નું નામ સીધું મૂકી દો તો આ લખવું પડે નહીં ઓકે તો આટલા લખી નાખો પછી બાકીના જે છે આને પછી લઈ લે ઓકે સ્ટુડન્ટ્સ તો નેક્સ્ટ ફિફ્થ સેન્ટેન્સ માં જવું છે તો આ લખાઈ ગયા છે બધાને ઓકે ફિફ્થ where are the students fifth છે where are the students
વિદ્યાર્થી સ્ટુડન્ટ્સ જો બ્રેકેટમાં છે ઇન સ્કૂલ તો સબ્જેક્ટ છે the students સહાયકારક ક્રિયાપદ are છે the students are બરોબર આ બધું લખાઈ ગયું છે વેર તો લખવાનું હોય તો બાકી શું રહ્યું the students are in school એટલે કે બ્રેકેટ in school બરોબર the students are in school. Sixth question એમ કે છે what do they celebrate? What do they celebrate? What do they celebrate? બ્રેકેટ માં શું છે? યસ દિવાળી. ઓકે તો આ પ્રમાણે તમે બનાવો એકાદ સોરી 1 મિનિટ તો નહીં પણ 10 સેકન્ડ આપું છું આ પ્રમાણે તમારે આન્સર બનાવવાનો પછી ટેલી કરવાનો જે જોજો પૂછવાનું ન થાય ખાસ ધ્યાન આપજો. ઓકે ટાઈમ ઓવર. આનો આન્સર થશે હવે તમે ટેલી કરજો સાથે સાથે કે what do they celebrate? Who is the subject? Yes, what do they subject છે તો પહેલા લખીએ they પછી આવશે verb. ઓકે they celebrate આ બધું તો પૂરું થઈ ગયું they celebrate. what do બરાબર એ તો બધું વયું જાય છે they celebrate. હવે રહે શું? દિવાળી. they celebrate દિવાળી. હવે એક તમને હું ખાલી વાત કરી દઉં કે સર તમે એમ કહેશો કે આ ડુ કેમ ગયું? ડુ તો આપણે લખ્યું નહીં પણ જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તમે શીખશો સાદો વર્તમાન કાળ ત્યારે હું તમને ડિટેલમાં એવું સમજાવીશ કે ડુ છે ક્વેશ્ચન ડુ અથવા ડઝ ક્વેશ્ચન બનાવો ત્યારે રે પણ આન્સર આપો ત્યારે ગુમ થઈ જાય. બરાબર એમાં ડિટેલમાં જોશો આપણે. they celebrate દિવાળી. ઓકે 7th ક્વેશ્ચન માં હું કહેવા માંગે છે who welcomes the members? પાછું who થી એટલે એમાં તો કઈ તમારે જોવાનું નથી. who કાઢો અને તમારો જે બ્રેકેટ છે એ મૂકો એટલે એનો આન્સર થઈ જાય. who welcomes the members? તો our principal સીધો આન્સર લખું છું આમાં our principal welcomes the members. Okay. Again, the use of who in each sentence. Who was angry? Who કાઢો બ્રેકેટ મૂકો એટલે કે નામ મૂકો. મોટા was angry. Okay. 8 છે એમાં લખું મોટા was angry. કે લાસ્ટ 2 સેન્ટેન્સ બાકી છે તમે આ લખી નાખો પછી એમાં હું તમને 2 સેન્ટેન્સ કરાવી અને પછી જે હોમવર્ક છે બધું લખાવું છું. સારા અક્ષરે ફટાફટ લખી નાખો પછી 2 સેન્ટેન્સ જોઈએ. ઓકે તો લખાઈ ગયું છે દરેકને. લાસ્ટ 2 છે સેન્ટેન્સ આપણે બાકી છે.
ઓકે, તો નાઇન which animal is big? બ્રેકેટમાં આપેલું છે the elephant. Which animal is big? The elephant. આખા સેન્ટેન્સમાં એક જ કર્તા છે, એટલે કે એક જ સબ્જેક્ટ છે, એટલે કે એક જ નામ છે, તો લખાય કે the elephant એલિફન્ટ એનિમલ ઇઝ બિગ એમ નો કરો, પણ ખાલી ધ એલિફન્ટ એમાં આવી ગયું, બરોબર છે, એનિમલ વર્ડ એમાં આવી જાય છે, એટલે ધ એલિફન્ટ ઇઝ બિગ. ઘણા એમ કરશે ધ એલિફન્ટ એનિમલ ઇઝ બિગ, બરોબર. એલિફન્ટ પ્રાણી એવું નથી બોલતા આપણે, એલિફન્ટ હાથી પ્રાણી જોયું એવું નથી બોલતા, ખાલી હાથી જોયું એમ બોલીએ, બરોબર. એલિફન્ટ ઇઝ બિગ. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન છે આ ચેપ્ટર નો, એ છે when does Chotu return home? When does Chotu return home? ઘરે ક્યારે પાછો ફર્યો? તો લેટ ઇન ધ ઇવનિંગ એ ટાઈમિંગ વર્ડ છે, તો પહેલેથી જ તમને સમજાઈ જવું જોઈએ કે અહીં હંમેશા વાક્યની લાસ્ટમાં આવશે લેટ ઇન ધ ઇવનિંગ. તો સૌથી પહેલા નામ શું છે? તો એ છે હવે છોટું. જો અમે ડુ ડઝ વાળી વાક્ય રચના કીધી ઈ છે, ડુ ડઝ આન્સરમાં નીકળી જાય છે, તો છોટું ક્રિયાપદ કયું? તો રિટર્ન. અહીંયા એક વચન હોય ત્યારે ક્રિયાપદને એસ કે યસ લગાડવા, એ પણ જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો લેક્ચર શરૂ થશે એમાં હું સમજાવીશ. છોટું રિટર્ન્સ ક્યાં પણ? તો કે હોમ. છોટું રિટર્ન્સ હોમ વર્ડ શું છે? લેટ ઇન ધ ઇવનિંગ. લેટ ઇન ધ બરાબર. છોટું રિટર્ન્સ હોમ લેટ ઇન ધ ઇવનિંગ. તો આ પણ એક આન્સર તમારે લખાઈ ગયો, એટલે કે 3 ક્વેશ્ચન આપણે ગ્રામરના અહીંયા પૂરા થાય છે, બરાબર. બહુ ઈઝી છે, થોડું તમે તમારી રીતે ઘરે પણ થોડી મહેનત કરજો. ઓકે, તો હોમવર્કમાં છે, તમે લખી લ્યો શું છે હોમવર્ક. હોમવર્ક છે ગ્રામર. પેજ નંબર કયા કયા થાય છે? ઓકે, પેજ નંબર 22 અને 23. 22 અને ગ્રામરના પેજ નંબર 22 અને 23, 22 અને 23 એમાં લખી સારા અક્ષર મેં તમને અત્યારે લખાવ્યું છે, એમાં તમે લખ્યું કે નહીં મારે ખાસ જોવાનું છે ને કેવું લખ્યું. ઓકે, 22 અને 23 ગ્રામરના જ ફોટા પાડી મોકલવાના છે, કોઈ રફ બુકમાં લખીને મોકલવાના નથી, બરોબર. તો ગ્રામરના જ પેજના ફોટા પાડી અને મને સેન્ડ કરવાના છે અને ખાસ મોકલવાના કમ્પલસરી છે, બરોબર. આમાં આળસ ન કરતા, નહીં તો ટેસ્ટમાં તમને જરાય નહીં મેળ આવે, જરાય માર્ક્સ નહીં આવે,
થોડી મહેનત તમારે કરવાની અમારી સાથે સાથે, તો તમારે જે છે માર્ક્સ છે સારા આવી શકે. તો ખાસ આ તમારું હોમવર્ક છે, આ તમારું WH ક્વેશ્ચન એટલે કે ચેપ્ટર નંબર 4 અહીંયા કમ્પ્લીટ થાય છે, પૂરું થાય છે. અને મળીએ નવા લેક્ચરમાં કોઈ નવા ટોપિક સાથે. ઓકે, ત્યાં સુધી તમે તૈયારી કરો, હોમવર્ક કરો અને વ્યવસ્થિત હેન્ડ રાઇટિંગની પ્રેક્ટિસ પણ કરતા રહો. ઓકે, થેન્ક યુ વેરી મચ.